દાહોદના લીંબડી નગરમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું. લીંબડી ખાતે યોજાનારી 9મી રથયાત્રાને અનુલક્ષીને આ જળયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડીના રણછોડરાય મંદિર ખાતે ધાર્મિક માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને દહીં, દૂધ સહિત વિવિધ નદીઓના જળ સાથે જલાભિષેક કરવામાં આવ્યો. ભક્તો દ્વારા જય જગન્નાથના જયઘોષ સાથે ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે આયોજકો દ્વારા આગામી 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી 9મી રથયાત્રામાં પધારવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે યોજાયેલ જળયાત્રા કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જય જગન્નાથ. આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે લીંબડી ખાતે શ્રી રણછોડજી મંદિર ધર્મપ્રેમી જનતાઓની વચ્ચે 3 યજમાન સાથે ભગવાન શ્રીની જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌ જુઓ છો કે આ બધા ભક્તો અહીં ઉપસ્થિત છે. ભગવાનને 108 નદીઓના જળથી, પંચામૃતથી અને જુદા જુદા ફળોના રસથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ પૂજા કરી, આરતી કરવામાં આવી અને પ્રસાદ વિતરણ કર્યું. હવે આ લીંબડી ગામની 9મી રથયાત્રા અષાઢી બીજ 16/7/2026ના રોજ ગુરુવારે શ્રી રણછોડજી મંદિર ખાતેથી નીકળવાની છે. તો આ રથયાત્રામાં આપ સૌને પધારવા માટે રથયાત્રા સેવા સમિતિનું ભાવભર્યું આમંત્રણ છે. સ્થળ છે શ્રી રણછોડજી મંદિર. સમય છે સવારના 9 કલાકે. જય જગન્નાથ.